હેલો ફ્રેન્ડ્સ, 12મા ધોરણનું કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 4 કેમિકલ કાઇનેટિક્સ રાસાયણિક ગતિકી મજાનો વિષય અને આમાં ગણિતના વિદ્યાર્થીઓને તો ખૂબ મજા આવે તેવો વિષય નથી. એવું કે બાયોલોજીના વિદ્યાર્થીઓને મજા ના આવે, એમને પણ મજા આવશે. સાદી ને સિમ્પલ ગણતરી, એકદમ સુંદર સાદી સિમ્પલ ગણતરી, સામાન્ય કેલ્ક્યુલેશન, આપણો જવાબ આવી જાય, થિયરી કેલ્ક્યુલેશન બંને પૂર્ણ થઈ જાય અને દાખલા ગણવા ઉપયોગી સૂત્ર પણ આપણને મળી જાય. એવો સરસ સુંદર મજાનો ટોપિક, નાનો અમથો ટોપિક 15-20 મિનિટમાં એક વખત જોઈએ અને આવડી જાય તેવો ટોપિક. હવે બાળકો, આપણે જોઈ ગયા છે વિકલન વેગ સમીકરણ, સરેરાશ વેગ સમીકરણ. દરેક વખતે સરેરાશ વેગ ઉપરથી વિકલન વેગ સમીકરણ મેળવવું ખૂબ અઘરું છે. તેમજ કોઈ પણ એક બિંદુએ સ્પર્શક મેળવી અને તેના ઉપરથી આપણે પ્રક્રિયા વેગ મેળવી તેમજ તેનો પ્રક્રિયા ક્રમ નક્કી કરવો, એ પણ દરેક વખતે સરળ હોતું નથી. માટે એક નવી પદ્ધતિ, એક નવો અજમાઈશ અને તેની અંદર છે કે આપણી પાસે જે વિકલનીય વેગ સમીકરણ છે, તે વિકલનીય વેગ સમીકરણનું સંકલન કરીને આપણે સરસ સુંદર પરિણામ મેળવી શકીએ છીએ. પ્રક્રિયા વેગ અચળાંક મેળવી શકીએ છીએ, પ્રક્રિયા ક્રમ મેળવી શકીએ છીએ, પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા, જે તે સમયની સાંદ્રતા આલેખ દોરી શકીએ છીએ. ઘણી બધી માહિતી પ્રાપ્ત થાય છે. કોના ઉપરથી? તો વિકલનીય વેગ સમીકરણના સંકલન, એટલે કે સંકલિત વેગ, સંકલિત સૂત્ર. અને એના માટે શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ આપણા ભણતરમાં છે. તો હાલમાં આજે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ અચળાંક અને તેનું સૂત્ર તેમજ તેનો આલેખ અને કેવી રીતે ગણતરી થાય છે તે જોઈએ. તો આજનો આપણો મુદ્દો છે, ભણવાનો મુદ્દો, શૂન્ય ક્રમની પ્રક્રિયા અને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ અચળાંકનું સૂત્ર મેળવવું તેમજ તેનો આલેખ દોરવો. અથવા તો એમ પણ કે k = r0 - r / t સાબિત કરો, મેળવો. તો પણ તમારે યાદ રાખવાનું કે આ સમીકરણ કે સૂત્ર શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે છે. તો ચાલો બાળકો, ચાલો દોસ્તો, આપણે શરૂ કરીએ શૂન્ય ક્રમની પ્રક્રિયા. પ્રથમ તો એક જ્ઞાન આપણને હોવું જોઈએ કે શૂન્ય ક્રમ એટલે શું. શૂન્ય ક્રમ એટલે શું? શૂન્ય ક્રમ એટલે કે એવી પ્રક્રિયા કે જે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણ. પ્રક્રિયાનો વેગ કોના સમપ્રમાણમાં હોય? પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં. અર્થાત એવું કહી શકાય કે શૂન્ય ક્રમની પ્રક્રિયા, આ વાક્ય ખાસ યાદ રાખજો, હું બોલું છું તે વાક્ય ખાસ યાદ રાખજો, ફરીથી રિપીટ કરું છું અને એના પછીનું વાક્ય છે તે યાદ રાખવાનું છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું? તો પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય. અને હવે બોલું છું એ યાદ રાખો, પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકમાં જે અચળ સંખ્યા 1 થઈ જાય છે, માટે એમ કહેવાય કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. કારણ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકમાં શૂન્ય આવે છે, જે આપણને અચળ સંખ્યા આપે છે. માટે જ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાથી કેવો છે? સ્વતંત્ર છે. આ તમને જણાવ્યું કે શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું, તેની નાની સમજ, વ્યાખ્યા કે જો પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય તો તે પ્રક્રિયાને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. ધારો કે આપણી પાસે એક શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, r gives p, કે જેમાં r એટલે પ્રક્રિયક અને p એટલે નિપજ. કયા ક્રમની પ્રક્રિયા છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા. r gives p,
તો આ પ્રક્રિયા માટે આપણે વેગ નિયમ લખીએ, વિકલનીય વેગ સમીકરણ લખીએ તો આ પ્રમાણે લખી શકાય. તમે જાણો છો કે પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ, પ્રક્રિયકના સંદર્ભમાં લખીએ તો માઈનસ dr/dt ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ r ના ઘાતમાં શૂન્ય. આ તમે જાણો છો, આગળના લેક્ચરમાં ક્લાસમાં તમે શીખી ગયા છો, ભણી ગયા છો કે વિકલન વેગ સમીકરણ વેગ રજૂઆત જો આની ઉપરથી કરવી હોય, વેગ અભિવ્યક્તિ પ્રક્રિયકના સંદર્ભમાં, તો પ્રક્રિયા વેગ બરાબર -dr/dt સમયની સાપેક્ષે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો માટે માઈનસ ઇઝ ઇક્વલ ટુ k into r raised to 0. 0 શા માટે? કારણ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, પ્રક્રિયકના ઘાતાંકમાં શૂન્ય, જે શૂન્ય ક્રમની પ્રક્રિયા સૂચવે છે. r ઘાતાંકમાં શૂન્ય, શૂન્ય ક્રમની પ્રક્રિયા સૂચવે છે. આ રીતે લખાય -dr/dt is equal to k, કારણ r raised to 0 is equal to 1. કોઈ પણ સંખ્યાના ઘાતાંકમાં શૂન્ય એટલે 1 માટે k into r raised to 0 એટલે કે થશે k. હવે માઈનસ સાઇન અને dt ને આપણે સામે લઈ જઈએ તો dr is equal to -k dt આપણને મળશે. શું મળશે? dr is equal to -k dt. બંને બાજુ સંકલન નહીં, ડાબી બાજુ અને જમણી બાજુ સંકલન નહીં. integration dr is equal to minus integration k dt. dr નું સંકલન થશે r is equal to minus ના minus t. કારણ શું? સમય સાપેક્ષે આપણે સંકલન કરીએ છીએ માટે dt નું સંકલન થશે t. k અચળ છે એટલે આપણને મળશે kt plus 1. વિકલનમાં શૂન્ય આવે, અહીં 1 આવે. તે તમે જાણો છો, મેથ્સના બાળકો ખાસ જાણતા હશે કે 1 ને સંકલન અચળાંક કહેવામાં આવે છે. ફરીથી એક વખત dr ઇન્ટિગ્રેશન dr જેનું સંકલન r થશે is equal to minus integration k dt, જ્યાં k અચળ છે, સમય સાપેક્ષે તો dt નું સંકલન થશે t, k ના k અચળ, માઈનસ ના માઈનસ અને સંકલન અચળાંક આવશે 1. હવે r is equal to -kt plus 1 એક સમીકરણ આપણને મળે છે જેનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે, માટે તેને ક્રમાંક આપી દીધો 1, તેને નામ આપ્યું 1. તમે જાણો છો બાળકો, જ્યારે પ્રક્રિયા શરૂ કરીએ છીએ ત્યારે પ્રક્રિયક હોય છે, નિપજ હોતી નથી, અને પ્રક્રિયા શરૂ કરીએ છીએ ત્યારે શૂન્ય સમયથી શરૂ થાય છે. એટલે t is equal to 0 સમય, 0 સમય, t is equal to શૂન્ય સમય. તો t is equal to શૂન્ય સમયે એટલે શરૂઆતમાં, પ્રારંભમાં માત્ર ને માત્ર આપણી પાસે પ્રક્રિયક હશે, મૂળ સાંદ્રતા ધરાવતો, જે શરૂઆતથી લીધેલી સાંદ્રતા છે તે મૂળ સાંદ્રતા ધરાવતો પ્રક્રિયક આપણી પાસે છે. માટે t is equal to 0 સમયે, શૂન્ય સમયે પ્રક્રિયક r ની સાંદ્રતા r is equal to r0. 0 ને સમજવાનું શૂન્ય, શૂન્ય સમયની સાંદ્રતા r is equal to r0 મૂળ સાંદ્રતા. હવે જે કિંમતો આપણે લીધી, t is equal to 0 સમયે પ્રક્રિયક r ની સાંદ્રતા r0 મૂળ સાંદ્રતા, r0 0 એટલે શૂન્ય સમયની સાંદ્રતા, એમ સમજવાનું તો વેલ્યુ યાદ. t is equal to 0 શૂન્ય સમય, r0 શૂન્ય સમયની સાંદ્રતા, મૂળ સાંદ્રતા. એને સમીકરણ a માં મૂકીએ. સમીકરણ a ની અંદર આપણે મૂકી દઈએ તો r0 is equal to -k into 0. t ની જગ્યાએ આપણે 0 મૂક્યા, તેમજ r ની જગ્યાએ આપણે r0 મૂક્યા. ફરીથી યાદ કરાવું, સમીકરણ a હતું r is equal to -kt plus 1. સમીકરણ a કયું હતું? r is equal to -kt plus 1. કે જેમાં આપણે r ની જગ્યાએ r0 મૂક્યા, તેમજ t ની જગ્યાએ 0 મૂક્યા, એટલે kt માં k as it is રહેશે
અને t બરાબર 0 પ્લસ 1. આ 0 થશે એટલે r0 બરાબર આપણને શું મળશે? 1 મળશે, કે જે કિંમત ફરીથી આપણે આપણા સમીકરણ a માં મૂકી. માટે જ શરૂઆતમાં મેં તમને જણાવેલું કે સમીકરણ ઉપયોગી છે, ફરીથી ઉપયોગમાં લેવાનું છે, માટે એને આપણે એક નામ આપી દીધું, સમીકરણ a. કયું સમીકરણ હતું? r -kt + 1, કે જેમાં આપણે t બરાબર 0 મૂક્યા અને r બરાબર r0 મૂક્યા, જેથી આપણને r0 શું મળશે? 1. r0 બરાબર 1 તો 1 બરાબર r0, a બરાબર b તો b બરાબર a. ગણિતનો નિયમ છે, માટે આપણું સમીકરણ a જે હતું એમાં 1 ની કિંમત આપણે r0 મૂકી શકીએ, એટલે કે r -kt પ્લસ આ 1 હતો એ 1 ની જગ્યાએ આપણે r0 મૂકી, જે છે સમીકરણ b. અને આ સમીકરણ b શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સંકલિત સમીકરણ છે. આ જે સમીકરણ છે r -kt + r0, સમીકરણ b r -kt + r0 જે સમીકરણ b છે તે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સંકલિત સમીકરણ છે, કે જેમાંથી આપણે k ને સૂત્ર કરતા કરીએ. k એટલે પ્રક્રિયા વેગ અચળાંક. તો આપણને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ અચળાંકનું સમીકરણ સૂત્ર મળશે, એટલે કે k r0 - r/t. આ સૂત્ર, બંને સૂત્ર દાખલા ગણવા માટે ઉપયોગી છે. ખરેખર જોવા જોઈએ તો આનું રૂપાંતર આ છે, એટલે એકમાંથી જ બીજું સમીકરણ મળ્યું છે, તો એક સૂત્ર યાદ રાખો તો બીજું આપોઆપ આપણને યાદ. અને એ પણ શરૂઆતથી સ્ટેપ બાય સ્ટેપ મનોમંથન કરીને વિચારીએ. શૂન્ય ક્રમની પ્રક્રિયા r0 k r0 -dr/dt બરાબર k, dr બરાબર -k dt, સંકલન કરો, r બરાબર -kt + 1, શૂન્ય સમયની સાંદ્રતા તો r0 બરાબર 1 મળે, 1 બરાબર r0, તો તમને આ સૂત્ર પ્રાપ્ત થઈ જાય. સ્ટેપ બાય સ્ટેપ મનોમંથન કરતા કરતા વાંચવાનું, એટલે આપણને આ સૂત્ર મળશે. અને તેના ઉપરથી શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ સૂત્ર મળે છે, k r0 - r/t, કે જેમાં r0 પ્રક્રિયકની મૂળ સાંદ્રતા છે અને r કોઈ પણ જે તે સમયે 5 સેકન્ડ, 10 સેકન્ડ, 5 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, કલાક, તે સમય પછીની સાંદ્રતા સૂચવે છે. સમય સાથેની સાંદ્રતા એટલે આ. જ્યારે r0 અચળ છે, કારણ કે તે મૂળ સાંદ્રતા છે, અને સમય સાથે બદલાતી સાંદ્રતા છે તે r છે. આ સમજાવવાનું કારણ દાખલો ગણવા ઉપયોગી સૂત્ર છે માટે. નોટ કરતી વેળાએ બંને સૂત્રની આગળ લખી દેવાનું સરસ સુંદર લીલી પેનથી કે દાખલા ગણવા માટે ઉપયોગી સૂત્ર. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર k r0 - r/t, જ્યાં k શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક, r0 જે અચળ રહેશે, શરૂઆતની શૂન્ય સમયની સાંદ્રતા મૂળ સાંદ્રતા, જ્યાં r સમય સાથે t સમય સાથે બદલાતી સાંદ્રતા. આ પ્રમાણે જો સૂત્ર સમજ હશે મગજમાં તો દાખલો ગણવો સરળ થશે. હવે સમીકરણ નંબર b ઉપર, કે જે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સમીકરણ છે. કયું સમીકરણ? સમીકરણ b r -kt + r. જો તેને m ઢાળવાળી રેખાના સમીકરણ y mx + c સાથે સરખાવીએ, તો y r મળશે, yx. x જે ચલ છે તે t ચલ છે, સમય બદલાય છે. -k m, અર્થાત જો હવે આપણે r -kt + r0 નો આલેખ દોરીએ,
કયો આલેખ દોરીએ? તો સાંદ્રતા વિરુદ્ધ સમય. સાંદ્રતા કઈ? તો જે બદલાય છે તે, એટલે સાંદ્રતા r, અને સમય એટલે t. તો આપણને સીધી રેખા મળશે. અને હવે તે સીધી રેખાનો ઢાળ n is equal to -k, ઢાળ n બરાબર -k પ્રાપ્ત થશે. વેગ અચળાંક, પ્રક્રિયા વેગ અચળાંક -k આપણને પ્રાપ્ત થશે રેખાના સમીકરણ ઉપર. રેખાનું સમીકરણ ઉપરથી આલેખ ઉપરથી ઢાળ. આ આપણું શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સમીકરણ, આ આપણી રેખાનું સમીકરણ. બંનેની સરખામણી કરીએ તો m બરાબર -k ઢાળ મળશે. સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ, r વિરુદ્ધ t નો આલેખ દોરીએ, સીધી રેખા મળે. જે તમારી પાસે છે સાંદ્રતા y અક્ષ ઉપર, સમય t x અક્ષ ઉપર, નીચેથી ઉપર ઘટતું વિધેય હોય તે પ્રમાણે આપણને આલેખ મળશે. આ આંતરછેદનું મૂલ્ય y અક્ષ ઉપર મળતું આંતરછેદનું મૂલ્ય r0, જે પ્રક્રિયકની મૂળ સાંદ્રતા, પ્રક્રિયકની શૂન્ય સમયની સાંદ્રતા, તેમજ આ જે રેખા આવે છે તે રેખાનો ઢાળ -k આપણને પ્રાપ્ત થાય છે. બાળકો, આ હતું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક અને તેનું સમીકરણ. આપણી પાસે ઘણા બધા ઉદાહરણ છે શૂન્ય ક્રમની પ્રક્રિયાના, જેમાંથી બે ઉદાહરણ તમારી સમક્ષ રજૂ કરું છું. જેમ કે પહેલું ઉદાહરણ છે ઊંચા દબાણે પ્લેટિનમ ધાતુની સપાટી ઉપર એમોનિયા વાયુનું વિઘટન. ઊંચા દબાણ પ્લેટિનમ અને તેની સપાટી ઉપર એમોનિયા વાયુનું વિઘટન. દબાણ એટલું ઊંચું આપવામાં આવે કે સપાટી સંપૂર્ણ ઢંકાઈ જાય છે. પછી વિઘટન તેની રીતે થાય છે. પછી તમે ગમે તેટલી સાંદ્રતા એટલે કે દબાણ વધારશો એમોનિયા વાયુનું, તે સાંદ્રતા, તે દબાણની કોઈ જ અસર વિઘટન પ્રક્રિયા ઉપર થતી નથી. શબ્દને પૂરેપૂરા સાંભળશો. શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ, પહેલું ઉદાહરણ, પ્લેટિનમ ધાતુની સપાટી ઉપર એમોનિયા વાયુનું ઊંચા દબાણે થતું વિઘટન. એમોનિયા વાયુ શરૂઆતમાં પ્રથમ ક્રમને અનુસરીને વિઘટન પામે છે, પરંતુ દબાણ વધારવાથી સપાટી સંપૂર્ણ ઢંકાઈ જવાથી હવે પછી ગમે તેટલું દબાણ વધારવામાં આવે છે, દબાણની અસર વર્તાતી નથી. એટલે કે દબાણ વાયુ સ્વરૂપ ઘટક માટે સાંદ્રતા થાય છે, અને સાંદ્રતા એટલે કે દબાણ વધારો છો પણ તેની અસર થતી નથી. એટલે કે દબાણથી સ્વતંત્ર થઈ જાય છે એમોનિયા વાયુનું વિઘટન, અને દબાણથી એટલે કે સાંદ્રતાથી સ્વતંત્ર થાય તેનો અર્થ એવો છે શૂન્ય ક્રમની પ્રક્રિયા. માટે પ્લેટિનમ ધાતુની સપાટી ઉપર એમોનિયા વાયુનું વિઘટન એ શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. ટ્વાઇસ NH3 ગેસ 1130 કેલ્વિન તાપમાન પ્લેટિનમ ધાતુ, તો આપણને 3H2 ગેસ પ્લસ N2 ગેસ પ્રાપ્ત થાય. ઊંચા દબાણે તમને આ પ્રકારે વેગ સમીકરણ પ્રાપ્ત થાય. વેગ k NH3 NH3 is equal to 1. That's why we get વેગ k અચળાંક આપણને પ્રાપ્ત થાય. તે જ પ્રમાણે બીજું ઉદાહરણ છે સોનાની સપાટી, ગોલ્ડની સપાટી ઉપર HI નું વિઘટન. તે પણ તે જ પ્રમાણે ઊંચા દબાણે સાંદ્રતાથી સ્વતંત્ર થઈ જાય છે વિઘટન, માટે શૂન્ય ક્રમની પ્રક્રિયા. શરૂઆતમાં પ્રથમ ક્રમને અનુસરે છે અને સાંદ્રતા વધવાની સાથે હવે સાંદ્રતાની એટલે દબાણની કોઈ અસર થતી નથી, અને વિઘટન એ પ્રમાણે આગળ ચાલ્યા કરે છે, એટલે કે સાંદ્રતાથી સ્વતંત્ર થાય છે. ફરીથી લેક્ચર પતાવતા પહેલા બોલું છું, આ વાક્ય યાદ રાખજો કે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ, શૂન્ય ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે, એટલે કે અચળ છે. પ્રક્રિયા વેગ અચળાંક જોયો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. હવે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય જોઈએ. અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયા માટે શૂન્ય ક્રમની પ્રક્રિયા અર્થ શું?
તો પ્રક્રિયકની જે સાંદ્રતા છે, શરૂઆતની મૂળ સાંદ્રતા, એ સાંદ્રતા જ્યારે અડધી થઈ જાય અને એ સાંદ્રતા અડધી થાય તે સમય, તે અડધી થવા માટે લાગતો સમય એટલે અર્ધાયુષ્ય સમય. એટલે કે શરૂઆતની સાંદ્રતા મૂળ સાંદ્રતાથી સાંદ્રતા જ્યારે અડધી થાય તે માટે લાગતો સમય એટલે અર્ધાયુષ્ય સમય. પ્રક્રિયકની સાંદ્રતા જે સમયે મૂળ સાંદ્રતા કરતા અડધી થાય તે સમયને તેનો અર્ધાયુષ્ય સમય કહેવાય. એટલે આપણે જાણીએ છીએ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે અને શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક પણ આપણે જાણીએ છીએ. k r0 r t. હવે આ સમીકરણ આપણી પાસે છે k r0 r t. આની ઉપરથી અર્ધાયુષ્ય સમયનું સૂત્ર મેળવવાનું છે કે જેમાં r0 મૂળ સાંદ્રતા અને આ જે r સાંદ્રતા છે તે સમય સાથે બદલાય છે અને આ r સાંદ્રતા કેટલી થવી જોઈએ તો મૂળ સાંદ્રતા r0 કરતા અડધી થવી જોઈએ. આ r નું મૂલ્ય સમય સાથે બદલાતી સાંદ્રતા r નું મૂલ્ય મૂળ સાંદ્રતા r0 કરતા અડધું થવું જોઈએ. એટલે કે r બરાબર r0/2 થવું જોઈએ. શું થવું જોઈએ? r બરાબર r0/2, 1/2 r0. અને કહેવાશે અડધી સાંદ્રતા. અને તેના માટે જે ટાઈમ લાગે છે તેને શું કહેવાય? t1/2 એટલે કે અર્ધાયુષ્ય સમય. એટલે t બરાબર શું આવશે? t1/2. અને r બરાબર શું આવશે? 1/2 r0. બંનેની કિંમત સમીકરણમાં મૂકીએ. k r0 ના r0 માઈનસ r0 ની જગ્યાએ શું લખવાનું છે? 1/3 r0 છેદમાં t ની જગ્યાએ t1/2. હવે t1/2 સૂત્ર કરતા કરીએ. k બરાબર 1/2 r0/t/2. પહેલા આપણે k બરાબર r0 1/2 r0 છેદમાં t1/2 છે. r0 1/2 r0 એકમાંથી અડધું જાય તો અડધું રહે. સિમ્પલ વસ્તુ છે. 1/2 એટલે અડધું. r0 1 છે, આ અડધા r0 છે. એક r0 માંથી અડધા r0 જાય તો અડધા r0 રહે. માટે 1/2 r0 છેદમાં t1/2 છે એના a બરાબર k. આ બંનેમાંથી t1/2 ને સૂત્ર કરતા કરીએ તો t1/2 ઉપર જશે, k છેદમાં આવશે. તો t1/2 બરાબર r0 છેદમાં 2k. k છેદમાં આવશે. t1/2 r0 છેદમાં 2k જે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય છે, જે દાખલા ગણવા માટે ખૂબ જ ઉપયોગી છે. 1 માર્કના MCQ ની અંદર આ સૂત્ર યાદ રાખવું જરૂરી છે. સૂત્ર પણ પૂછાઈ શકે છે તેમજ તેની ઉપરથી એક ગુણનો દાખલો પણ પૂછાઈ શકે છે MCQ ની અંદર. માટે નોટ કરતી વેળાએ કૌંસમાં લીલી પેનથી લખી દેવાનું, દાખલા ગણવા માટે ઉપયોગી. સૂત્ર પરથી મળતી માહિતી k શું છે? અચળાંક છે. k દૂર કરીએ તો શું મળે? તો t1/2 ચલે છે r0. t1/2 is directly proportional to r0 થઈ જશે. t1/2 r0 ના સમપ્રમાણમાં થશે અને r0 એટલે મૂળ સાંદ્રતા. એટલે કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય પ્રક્રિયકની મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં છે. આ વાક્ય ખૂબ જ ઉપયોગી છે. તે વાક્ય ઉપરથી તમે કંઠસ્થ રીતે પણ દાખલો કરી શકો છો. માટે યાદ રાખજો કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય પ્રક્રિયકની મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. તેમજ k એટલે પ્રક્રિયા વેગ અચળાંક જે છેદમાં છે, એટલે એમ પણ કહેવાય કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક અર્ધાયુષ્ય સમયના વ્યસ્ત પ્રમાણમાં છે, અથવા તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય પ્રક્રિયા વેગના વ્યસ્ત પ્રમાણમાં છે.
બાળકો મિત્રો સરસ સુંદર ટોપિક ભણતા રહે છે. વ્યવહારુ માતૃભાષા ગુજરાતી ભાષાની અંદર ભણીએ છીએ. બહુ જ ખૂબ જ સરળ સુંદર ભાષામાં તમારી સમક્ષ બધું રજૂ કરવામાં આવે છે. દરેકે દરેક ચેપ્ટર્સ, દરેકે દરેક ટોપિક્સ જે એક વખત જોયા પછી લખીને મોડે થઈ જાય તેમજ યાદ રહી જાય અને સમજણમાં આવે જ તેવી ભાષામાં તેવી રીતે તેવું વ્યવહારુ રીતે શીખવામાં આવે છે. તો આપ સર્વ વધુ ને વધુ સબસ્ક્રિપ્શન આપો, મિત્ર વર્તુળમાં જણાવો, ફેમિલી મેમ્બર્સને જણાવો, વધારે લાઇક્સ આપો તો વધારે ને વધારે વિડિયોઝ બનાવીએ, અમારો ઉત્સાહ વધે, અમને પ્રોત્સાહન મળે અને તમારી સેવામાં રોજના રોજ આ પ્રમાણે લેક્ચર્સ ક્લાસીસ તમને આપતા રહીએ અને તમને કંઈક ને કંઈક નવું ને નવું રોજ ને રોજ શીખવાનું મળે. આભાર.